ઘણીવાર તો કેવું હોય કે વલ્લભ વિદ્યાનગરથી કે આણંદથી ઘરે જવાના ટિકિટના પણ પૈસા ના હોય. સર આમાં બે પ્રશ્નો મારા કે ડ્યુરિંગ ધ આખી જર્ની ફેમિલીનો સપોર્ટ કેવો હતો, રાઈટ? અને સ્ટ્રીમ તો ઘણી બધી છે. MBBS કર્યા પછી તમે ઓર્થોપેડિક બની શકતા હતા, ઓપ્થેમોલોજિસ્ટ બની શકતા હતા, રાઈટ? હાર્ટ સર્જન બની શકતા, તો પછી ગાયનેક જ શા માટે તમે ચૂઝ કર્યું? ફેમિલી સપોર્ટમાં ઇમોશનલી બધા મને સપોર્ટ કરતા હતા, પણ ફાઇનાન્શિયલી વી આર વેરી પુઅર. તો અમારે એ વખતે કેવું હતું કે કોઈ બેંકમાંથી લોન કે એવું કશું મળતું નહોતું. હું વાત કરું છું લગભગ 1980s વાત કરું છું. તો એ વખતે ગામડામાં કેવી સિસ્ટમ હોય કે તમારા જે શાહ ભાઈઓ હોય, તો એક અમૃતલાલ શેઠ હતા, તો એ અમને હેલ્પ કરતા મારા ભણવામાં અને એમાં. અમારું જે અનાજ થતું અમે એમને આપતા, એ અમને ફાઇનાન્શિયલી હેલ્પ કરતા. ઘણીવાર તો કેવું હોય કે વલ્લભ વિદ્યાનગરથી કે આણંદથી ઘરે જવાના ટિકિટના પણ પૈસા ના હોય, તો અમૃતભાઈ શેઠના સન સુધીરભાઈ એ પણ ત્યાં જ ભણતા હતા, સ્ટડી કરતા હતા. તો ઘણીવાર એમના થ્રુ મને ફાઇનાન્શિયલી હેલ્પ મળતી હતી. તો એ રીતે ફાઇનાન્શિયલી હેલ્પ વી હેવ ટેકન ફ્રોમ ધ અધર સોર્સિસ. ફેમિલીનો ફુલ્લી સપોર્ટ હતો, ઇમોશનલી ને બધી રીતે, કે ના તમે આગળ વધો જ, અમે તમારી સાથે જ છીએ. MBBS થયા પછી મને એવું થયું કે ના, ગાયનેક બ્રાન્ચ એક એવી બ્રાન્ચ છે કે જે તમે એક વ્યક્તિને નવું જીવન આપો છો. તો મને એટલા માટે એમાં ઇન્ટરેસ્ટ હતો કે એમાં કંઈક નવું છે. તો પછી મને ગાયનેકોલોજીસ્ટ બ્રાન્ચ પ્રત્યે વધારે રુચિ લાગી, એટલે પછી મેં MD ગાયનેકમાં કર્યું.